નમસ્કાર દર્શક મિત્રો, એચડી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે આરડી વાઘેલા। જોઈએ આજના મુખ્ય સમાચાર। અંકલેશ્વર તાલુકા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખની બિનહરીફ વરણી કરાઈ। અંકલેશ્વર તાલુકા પંચાયતની પ્રથમ સામાન્ય સભા આજે પ્રાંત અધિકારીની અધ્યક્ષતા હેઠળ યોજાઈ હતી। બેઠક દરમિયાન પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, જેમાં કોમ્પ્યુટર એન્જિનિયરિંગ વિવેક ભરડીવાલા પ્રમુખ અને ઉપપ્રમુખ તરીકે યોગિતાબેન દેવધરા તેમજ કિરીટ માસ્ટરની કારોબારી અધ્યક્ષ તરીકે વરણી કરવામાં આવી હતી। ભાજપ પ્રદેશ નિરીક્ષકો દ્વારા 2 દિવસીય સેન્સ પ્રક્રિયા હાથ ધરાયા બાદ પ્રદેશમાંથી આવેલા મેન્ડેટ જિલ્લા ભાજપ પ્રભારીએ ખોલ્યા હતા। આજરોજ અંકલેશ્વર તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખ સહિતના હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી। ત્યારે અંકલેશ્વર તાલુકા પંચાયત ખાતે જિલ્લા ભાજપ મહામંત્રી જિજ્ઞેશ મિસ્ત્રી મેન્ડેટ લઈને આવ્યા હતા। ભારતીય જનતા પાર્ટી દ્વારા અગાઉ જાહેર કરાયેલા મેન્ડેટ અનુસાર પ્રમુખ પદ માટે કોમ્પ્યુટર એન્જિનિયરિંગ વિવેક ભરડીવાલા તથા ઉપપ્રમુખ પદ માટે યોગિતા દેવધરાના નામ રજૂ કરવામાં આવ્યા હતા। ત્યારબાદ તાલુકા પંચાયતના સભાખંડ ખાતે પ્રથમ સામાન્ય સભા પ્રાંત અધિકારીની અધ્યક્ષતા હેઠળ બેઠક યોજાઈ હતી, જેમાં તાલુકા પંચાયતના પ્રમુખ અને વિવેક ભરડીવાલા તથા ઉપપ્રમુખ પદ માટે યોગિતા દેવધરાના નામ રજૂ કરવામાં આવ્યા હતા। આ ઉપરાંત તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ તરીકે કિરીટ માસ્ટર તથા દંડક તરીકે સેજલસિંહ પાસિયાના નામની પણ વરણી કરવામાં આવી હતી। વરણી જાહેર થતાં ભાજપના કાર્યકરો અને સમર્થકોના આનંદનો માહોલ છવાઈ ગયો હતો। નવનિયુક્ત પ્રમુખ અને ઉપપ્રમુખ અને કારોબારી અધ્યક્ષ તથા દંડકનું ફૂલહાર પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું હતું, તેમજ શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી। એચડી ન્યૂઝ સાથે રિપોર્ટ જયેશ પ્રજાપતિ, અંકલેશ્વર। આજે ભારતીય જનતા પાર્ટીના શીર્ષ નેતૃત્વએ જે અમને જવાબદારી આપી છે એ જવાબદારીમાં અમે પહેલાં તો બધાનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। અમારા પ્રદેશના જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબ, સીએમ સાહેબ, અમારા મુખ્યમંત્રી છે, અમારા યુવા અમારા નેતા હર્ષભાઈ સંઘવી સાહેબ, ઉપમુખ્યમંત્રી તથા ભરૂચ જિલ્લાના અમારા ગુજરાત રાજ્યના પાણી પુરવઠાના અમારા સહકાર મંત્રી અને અમારા અંકલેશ્વર તાલુકાના ધારાસભ્ય શ્રી ઈશ્વરસિંહ પટેલ સાહેબ, જે અમારા હંમેશા દિશાસૂચક રહ્યા છે, તથા ભરૂચ જિલ્લાના ભરૂચ જિલ્લાના મહામંત્રીશ્રીઓ તથા અંકલેશ્વર તાલુકાના પ્રમુખ મહામંત્રીશ્રીઓનો અમારો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। અને આજના દિવસે અમે જે ભરૂચ ભારતીય જનતા પાર્ટી જે વિકાસની ગતિ જે કામ કરે છે એ વિકાસની ગતિ જન જન સુધી અમે પહોંચાડીએ એવી ભાવના સાથે દરેક અમે બધી ટીમ સાથે રહીને અમે કામ કરશું। આજરોજ તારીખ 25 મે 2026ના રોજ અંકલેશ્વર તાલુકા પ્રમુખના નવા પ્રમુખ તરીકે વિવેક ભરડીવાલા તથા ઉપપ્રમુખ તરીકે યોગિતાબેન દેવધરાની નિમણૂક કરવામાં આવે છે। થેન્ક યુ।